ગુજરાતી વ્યાકરણ અને એમાં પણ સમાસ અને એની ઓળખવાની શોર્ટકટ રીત આપણે જોવાના છે અને સાથે સાથે થોડા પ્રશ્નો પણ જોઈશું એટલે તમને મુશ્કેલી ન થાય. ટાટ એસ અને ટાટ એચએસ અથવા તમે કોઈ પણ સરકારી પરીક્ષા આપતા હોય તેના માટે પણ આ ઉપયોગી છે. જોઈએ સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે. પહેલું છે દ્વંદ્વ સમાસ. જો અહીંયા દ્વંદ્વ સમાસ આપેલું છે, કેવી રીતને ઓળખવાના? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અને અથવા કે થી વિગ્રહ થાય છે. બંને પદો સમાન મોભો ધરાવે છે એટલે કે જોડકું હોય. અને અથવા કે, અને તમે જો માતા પિતા, માતા અને પિતા, રાત દિવસ, રાત અને દિવસ પણ આવે અને રાત કે દિવસ, એટલે આ અને કે આ બે પરથી આપણને એવું ખબર પડે કે આ સમાસ કયો છે, દ્વંદ્વ સમાસ છે. પછી વધારે ખબર પડશે, અત્યારે ફક્ત જોઈએ પછી પ્રશ્ન આવે એટલે વધારે ખબર પડી જશે. અને ને કે આવે એટલે દ્વંદ્વ સમાસ. આગળ તત્પુરુષ સમાસ. વિભક્તિ પ્રત્યયો નો, ની, નું, ના, માં અને થી આવું કંઈક દેખાય એટલે આપણે સમજવાનું શું છે કે તત્પુરુષ. જો નો, ની, નું, ના, માં, થી અને પદ બે એટલે પદ એક અને પદ બે હોય. જો રાજપુત્ર એટલે કે રાજાનો પુત્ર, અહીં નો આવી ગયું ને, રાજાનો પુત્ર. ગામવાસી એટલે ગામમાં વાસી, કયા? ગામમાં વાસી અથવા ગામનો વાસી એટલે નો, ની, નું, ના આવું દેખાય એટલે તત્પુરુષ સમાસ છે એવું આપણે સમજીશું. કેટલાક પ્રશ્નો બી આવશે એટલે તમને ક્લિયર થઈ જશે. મધ્યમ પદલોપી સમાસ. વચ્ચેનું પદ લુપ્ત હોય, વિગ્રહ કરતી વખતે ઉમેરવું પડે. એટલે હું પહેલા પદ હોય પછી લુપ્ત પદ ઉમેરવું પડે અને પછી બીજું પદ હોય એટલે મધ્યમ પદલોપી કહેવાય. જો આગગાડી એટલે આગ વડે ચાલતી ગાડી, આ વડે ચાલતી આની અંદર નથી. આગગાડી પણ કેવી? આગ વડે ચાલતી ગાડી. સિંહાસન એટલે સિંહની આકૃતિ વાળું આસન, સિંહની આકૃતિ વાળું આસન એટલે મધ્યમ પદ જેની અંદર ન હોય એને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. આગળ ચોથો કર્મધારય સમાસ. પછી આ બધાના પ્રશ્નો બી આપણે જોઈશું એટલે તમને ક્લિયર થઈ જ જશે. વિશેષણ હોય અને એની સાથે નામ હોય એને કર્મધારય સમાસ કહેવાય. એટલે પહેલું પદ એડજેક્ટિવ હોય અને બીજું પદ નામ હોય એટલે કે નાઉન હોય. કાજરકારી એટલે કાજર જેવી કાળી, કાજરકારી એનો મતલબ કાજર જેવી કાળી. મહાપુરુષ, મહાન એવો પુરુષ, મહાપુરુષ એટલે હું મહાન એવો પુરુષ. એટલે આવું જ્યારે આપણને દેખાય તેને કર્મધારય સમાસ કહેવાય. આગળ દ્વિગુ સમાસ. એટલે પહેલું પદ હંમેશા સંખ્યા હોય. સંખ્યા એટલે શું જોઈએ? સંખ્યાવાચક અને સમૂહના દ્વિગુ. નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ, નવ એટલે સંખ્યા છે. પંચવટી એટલે પાંચ વધનો સમૂહ, પાંચ એટલે સંખ્યા છે. એટલે જ્યારે નવરાત્રિ, પાંચ આવા જ્યારે શબ્દો આવે એને દ્વિગુ સમાસ કહે છે. આગળ ઉપપદ સમાસ. શબ્દના અંતે ક્રિયા દર્શાવતો પ્રત્યય જ, દ, કર, ધર, નાર આવું જ્યારે હોય તેને ઉપપદ કયું કહેવાય? ઉપપદ સમાસ કહેવાય. પંકજ કાદવમાં જન્મનાર. કોણ? કાદવમાં જન્મનાર એટલે કોણ? પંકજ. નર્મદા, નર્મદા એટલે આનંદ આપનાર. શું? દા એટલે દાનો અર્થ એવો ને, જનો હાથ જન્મનાર અને દાનો અર્થ આપનાર એટલે કે આનંદ આપનાર. જો અહીંયા આવી ગયું છે ને. અને જન્મનાર એટલે એ બી આવી ગયું એટલે છેલ્લે નાર શબ્દ આવે, જ આવે, ડ આવે, કર આવે, આવું કંઈ આવે તો ઉપપદ સમાસ આવે. બહુવ્રીહી સમાસ. આખું પદ કોઈ ત્રીજી જ વ્યક્તિ કે વસ્તુનું વિશેષ હોય. એટલે કેવું? જો સમગ્ર પદ કોઈ ત્રીજી જ વ્યક્તિ વસ્તુનો નિર્દેશ કરતે. ગજાનન જેનું મુખ ગજ જેવું હોય છે તે પણ કોનો નિર્દેશ કરે? તો ગણેશજીનો નિર્દેશ કરે. ચક્રપાણી જેના હાથમાં ચક્ર છે તે એટલે વિષ્ણુ ભગવાન. એટલે જો આમાં કોઈક વસ્તુ ગજાનન એનો ગણેશજી સાથે કોઈ સંબંધ નથી, પણ જેનું મુખ ગજ જેવું હોય તે. ચક્રપાણી એટલે જેના હાથમાં ચક્ર છે તે એટલે બીજા કોઈ વ્યક્તિનું કે વસ્તુનો આપણે જ્યારે વિશેષણ તરીકે ઉપયોગ કરવાનો હોય ત્યારે. અવ્યયી ભાવ સમાસ. પદની શરૂઆતમાં યથા, પ્રતિ, દર આ જેવા શબ્દો લાગેલા હોય તો એને અવ્યયી. યથાશક્તિ જો આગળ યથા છે એટલે કે શક્તિ પ્રમાણે. પ્રતિદિન એટલે આગળ જો પ્રતિ છે એટલે કે પ્રત્યેક દિન એટલે આગળ યથા શબ્દ હોય, પ્રતિ શબ્દ હોય, દર શબ્દ હોય ત્યારે આ અવ્યય હોય. આગળ હવે નવરાત્રિ. હવે આપણે પ્રશ્નો જોઈએ. નવરાત્રિ કયો સમાસ છે?
મેં આગળ તમને કીધું જો 9 એટલે સંખ્યા છે અને 9 રાત્રિઓનો સમૂહ છે એટલે પ્રથમ પદ શું છે? સંખ્યા, તો દ્વિગુ આવે. એટલે આપણો જવાબ આવશે દ્વિગુ, કેમ કે પ્રથમ નવરાત્રિ છે. હવે દ્વિગુના કેટલાક ઉદાહરણ તમે કોમેન્ટમાં કરજો, જેથી કરીને તમને ખબર પડે કે દ્વિગુમાં કયા બીજા આવે. જેની આગળ સંખ્યા હોય એવા શબ્દો તમે કોમેન્ટ કરજો એટલે તમને ખબર પડે. આગળ ભાઈ બહેન શબ્દનો વિગ્રહ કેવી રીતે થશે? તો જોઈએ આ દ્વંદ્વ સમાસનું ઉદાહરણ છે. બંને પદો સમાન મોભો ધરાવે, તેમનો વિગ્રહ અનેથી થાય. અનેથી એટલે ભાઈ અને બહેન. ભાઈનો બહેન નહીં, ભાઈ જેવી બહેન નહીં, ભાઈ માટે બહેન નહીં, ભાઈ અને બહેન. આ બંને શબ્દ કેવા છે? અલગ અલગ છે. બંને શબ્દનો અલગ જ મોભો છે. એટલે આવા બીજા શબ્દો તમે કરજો કોમેન્ટ, જેથી કરીને આપણને ખબર પડે ભાઈ અને બહેનનો વિગ્રહ આપણે કરવાનો છે. એટલે દ્વંદ્વ સમાસ જે છે એ દ્વંદ્વ સમાસના તમે બીજા ઉદાહરણો પર કોમેન્ટ કરજો એટલે તમને ક્લિયર થયું કે એની ખબર પડે. આગગાડી કયા સમાસનું ઉદાહરણ છે? આપણે જોયું મધ્યમ પદલોપી. કેમ? આપણે આગળ પણ જોયું આગ વડે ચાલતી ગાડી. અહીંયા વડે ચાલતી વચ્ચેનું પદ લુપ્ત થયું છે એટલે વિગ્રહ કરતી વખતે આપણે એને ઉમેરવું પડે. એટલે આગ વડે ચાલતી ગાડી મધ્યમ પદલોપી સમાસ. આ મધ્યમ પદલોપી સમાસ છે એના બીજા ઉદાહરણ તમારે કોમેન્ટમાં જણાવવાના રહેશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે નર્મદા શબ્દમાં કયો સમાસ રહેલો છે? તો ઉપપદ. આપણે આ જોયા. જોઈએ નર્મદા એટલે નર્મ એટલે આનંદ અને દા એટલે આપનાર. એટલે નાર શબ્દ પાછળ આવી ગયો, એનો મતલબ કે આપણો ઉપપદ સમાસ છે. અને ઉપપદ સમાસના આપણે બીજા પણ ઉદાહરણો જોયા છે આગળ. તમે અન્ય ઉદાહરણો પણ જણાવજો એટલે આપણો જે આ ક્લિયર ટોપિક છે એકદમ જ સંપૂર્ણ રીતે સરસ રીતે પૂરો થાય. હવે માસ્તર કી જોઈએ તો આપણે જોઈએ અને ને કે આવે તો દ્વંદ્વ સમાસ. નોની નુના વાળું જે છે એ તત્પુરુષ આવે. મધ્યમ પદ જ્યારે લુપ્ત થયેલું હોય ત્યારે મધ્યમ પદ લોપી. વિશેષણ અને નામ બંને હોય ત્યારે કર્મધારય. પ્રથમ પદ સંખ્યા હોય તો દ્વિગુ. છેલ્લે નાર શબ્દ હોય તો ઉપપદ. ત્રીજી વ્યક્તિનો નિર્દેશ કરે તો બહુવ્રીહી. અને શરૂઆતમાં યથા, તથા, પ્રતિ આવા શબ્દો હોય ત્યારે અવ્યયી ભાવ. એટલે અહીંયા આપણા આ જે છે માસ્તર કી એ ખાસ તમે યાદ રાખજો. હવે અહીંયા યથાશક્તિ કયો સમાસ દર્શાવે છે? યથાશક્તિ અવ્યયી ભાવ. આપણે જોયું આગળ યથાશક્તિ, આગળ યથા આવી ગયું એટલે યથાશક્તિ કયો? અવ્યયી ભાવ દર્શાવે. એટલે આ વિડીયો તમને ગમ્યો હશે. આપણે આઈએમપી પ્રશ્નો લીધા હતા, કેવી રીતે સમાસને ઓળખવાનું એ લીધું હતું. તમે બધા જ પ્રશ્નો જેટલા છે એ બધામાં કોમેન્ટ કરજો, જેથી કરીને તમને ખબર પડે કે તમે કયો સમાસ લખેલો છે. સમાસ લખજો સાથે યથાશક્તિ પછી આ સમાસ એવું લખજો, જેથી કરીને ખબર પડે. આભાર.